સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીના અધ્યક્ષસ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીશ્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી। ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી। તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી પ્રગતિમાં હોય ત્યારે ગ્રામજનો અને આગેવાનોએ આ માટે પૂરતો સહયોગ આપવા પણ સૂચન કર્યું હતું। ત્યારે ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓને પણ પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા તેમણે સૂચવ્યું હતું। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પાણી એ માનવ જીવન માટે મહત્વની અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી પાણીની પાઇપલાઇન, પાણીના સંપ, પાણીના ટાંકા સાથે કોઈ પણ જાતની છેડછાડ થતી હોય તેવું જણાય તો સંબંધિત અધિકારીઓને ત્વરિતપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું। એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેનું પણ ફોલોઅપ લેવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી હતી। ત્યારે આજની આ બેઠકમાં ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રીઓ, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો, સિંચાઈ વિભાગ, PGVCL, GWSSP સહિતના સંબંધિત તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।